હેલો નમસ્તે, કેમ છો? મજામાં ને? શિયાળો ચાલે છે તો તમે લોકો મજામાં જ હો ને? મજામાં જ રહેજો. ગુંદર પાક, મેથી પાક, અડદિયા પાક બધું જ ખાઈને મજામાં કમ્પ્લીટ રહેજો, જેથી આપણે ગુજરાતીઓ જે છે ને એ કમ્પ્લીટ આપણા શિયાળાને માણીએ, હે ને? તો આવી જાઓ, આપણે લઈને આવી ગયા છે આપણા આજનો પ્રોગ્રામ, યાની કે એટલે હિન્દીનું ગુજરાતી, ગુજરાતીનું હિન્દી વિડીયોમાં થોડું મિક્સ થઈ જાય છે, એ બદલ સોરી. તો આજે વિડીયો જે બનાવવાની છું એ કંઈક ખાસ છે, કંઈક અલગ અલગ ડિફરન્ટ વસ્તુ લઈને આવી છું જે હું તમને બતાવીશ. એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. જે લોકો મને પહેલી વાર જુએ છે અને જે લોકો મને ક્યારે નથી જોઈ અને જોઈ લીધી છે, તો પણ મને તો બને જ છે કે હું મારો પરિચય પોતાનો આપું. મારું નામ છે વંદના અને તમારા લોકોનું સ્વાગત છે મારી હોસ્પિટલ એટલે કે મારી ચેનલ વંદના પોકારમાં, કે જ્યાં હું કરું છું પોસ્ટમોર્ટમ. વિચાર તો આવતો હશે શેનું પોસ્ટમોર્ટમ? તો જે પણ આપણે ઓનલાઈન વસ્તુઓ પરચેસ કરીએ છીએ, ખરીદી કરીએ છીએ, ફ્લિપકાર્ટ, મીશો, એમેઝોન, એ બધી જ વસ્તુનું હું અહીંયા કરું છું બારીકાઈથી નિરીક્ષણ, એટલે કે ઝીણી ઝીણી વસ્તુ જોઈને એનું નિરીક્ષણ કરું અને તમને હું એનો રિવ્યૂ આપું છું. તો આ છે મારો ખુદનો પરિચય અને મારી ચેનલનો પરિચય. તો વધારે વાત કરીએ એ પહેલાં આપણે પ્રોડક્ટ જ જોઈ લઈએ કે કઈ કઈ પ્રોડક્ટ છે. એ પહેલાં તમે લોકો પ્લીઝ મને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને હિટ કરો, સાથે ઓલના ઓપ્શનને ટિક કરો, જેથી મારા જે પણ નવા વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળતું રહે. અને સાથમાં મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે પટેલ વંદના ઓફિશિયલ, અહીંયા તમને દેખાય છે અને એનું હું તમને લિંક પણ આપી દઈશ. ત્યાં જાઓ, ત્યાં કને ફોલો કરો મને, અને તમારે કોઈ પણ વસ્તુનો રિવ્યૂ કરાવવો હોય કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટનો, તો ત્યાં તમે મને ડીએમ કરીને મારી જોડે વાત કરી શકો છો. તો ચલો હવે વધારે વાત નહીં કરીએ, આપણે આપણા કાર્યક્રમ તરફ આગળ વધીએ. એટલે કે આપણે ફર્સ્ટ આપણું પોસ્ટમોર્ટમ જોઈએ. તો પહેલો જે હું તમને પ્રોડક્ટ બતાવી રહી છું એ મારું ફેવરેટ વસ્તુ છે. એ છે, પહેલું તો આપણે ગમે તે હોય, હમણાં તો ફંક્શન છે, મેરેજ ફંક્શન છે, એટલે તો સાડી બ્લાઉઝ ને એ તો ચાલતું જ રહેવાનું છે. એ ઉપરાંત હું એવું લઈને આવી છું કે ચાલ ને એક એવું બ્લાઉઝ લઈ લઈએ કે જે ઘણા ખરા બધા જ સાડીમાં ને એમાં ચાલે. એ રીતનું હું બ્લાઉઝ લઈને આવી છું જે મીશોમાંથી મેં પરચેસ કર્યું છે. એ આ બંને બ્લાઉઝ છે જે કોમ્બોમાં મળ્યું હતું અને આનો ભાવ 315 કે 300 રૂપિયામાં જ આ બે બ્લાઉઝ મળ્યા છે. આપણે હવે તો દરજી બી એટલા મોંઘા થઈ ગયા છે કે આપણે સીવડાવવા જઈએ ને બ્લાઉઝ, તો એની સિલાઈ 300-400 રૂપિયા તો એનું સ્ટાર્ટિંગ હોય, અને પેટર્નવાળા કરવા જાઓ તો એનાથી બી વધી જાય. તો સાડી કરતાં તો બ્લાઉઝ મોંઘા પડે છે ને. પણ મીશો છે તો બધું પોસિબલ છે કે આપણે સસ્તામાં ડિઝાઇનર બ્લાઉઝ મીશો જ આપી શકે છે. તો ચાલો વધારે વાત નથી કરતા, આપણે કરી લઈએ આપણું પહેલા પ્રોડક્ટનું પોસ્ટમોર્ટમ. તો ફર્સ્ટ જે બ્લાઉઝ છે કંઈક આવું છે. અજરક પ્રિન્ટમાં તમને બ્લાઉઝ મળી જશે અને બ્લાઉઝમાં તમને જે સ્લીવ છે એ હાફ સ્લીવ ઊંધી, મતલબ કે આપણા કોણી સુધી તો આવી જ જાય છે આમાં. અને મેં 42 બ્લાઉઝની સાઇઝ મંગાવી છે. નોર્મલી હું 40 કે 42 સાઇઝનું પહેરું છું, એ મને આવી રહે છે, પણ મને આ થાય છે કે આ મોટું થશે, પહોળું જ થવાનું છે, કેમ કે મેં મોટી સાઇઝ મંગાવી હતી, જાણી જોઈને મોટી મંગાવી હતી કે જાયને ટ્રાય તો કરીએ. તો તમે એવો ટ્રાય ના કરશો, તમે તમારા માપ અનુસાર જ લેજો. તો આમાં તમને એલ્બો સુધીની સ્લીવ મળી જશે. આમાં અજરક પ્રિન્ટ મળે છે તમને, પ્યોર કોટન મટીરિયલમાં બ્લાઉઝ છે અને પ્રિન્સેસ કટ મળશે આગળ તમને. બ્લાઉઝમાં પેટર્ન જે છે એ પ્રિન્સેસ કટ આપેલી છે, જો તમને દેખાતું હશે, પ્રિન્સેસ કટ આપેલી છે. અને પૂરા બ્લાઉઝમાં આવી રીતે અજરક પ્રિન્ટ આવેલી છે અને આગળ ને પાછળ તમને બોટ નેક, મતલબ પાછળથી તમને બોટ નેક લાગશે, આગળ રાઉન્ડ નેક ગળું છે. એવી જ રીતે બ્લેક કલરનું બ્લાઉઝ જોઈ લે તો સેમ ટુ સેમ એ પણ એવું જ બ્લાઉઝ છે. ને આમાં એક બ્લાઉઝ આઈ થિંક 40 ને એક બ્લાઉઝ 42માં આવેલું છે, એવું કંઈક છે, મને યાદ નથી કયું છે. પણ તમને પૂરો બ્લેક કલરનો બ્લાઉઝમાં આવી રીતે વ્હાઇટ કલરની પેટર્ન મળી જશે. આ પણ સેમ એવું જ છે કે બોટનેક નેક છે આગળ ને પાછળ, અને રાઉન્ડ નેક જેવું છે, અને આમાં પણ પ્રિન્સેસ કટ જ તમને મળી જશે પૂરા બ્લાઉઝમાં. અને બ્લાઉઝની ક્વોલિટી બહુ જ મસ્ત છે અને આ બંને બ્લાઉઝ કોટન મટીરિયલમાં છે. તમને જરૂર ગમશે, તમે અલગ અલગ સાડીમાં આને મેચ કરીને પણ પહેરી શકો છો. પ્રાઇસના અકોર્ડિંગ કહું તો મને બહુ ગમ્યા અને બહુ સસ્તા છે. આ બધા જેટલા પણ પ્રોડક્ટની હું તમને વાત કરું છું એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે જરૂરથી જોઈ લેજો.
હવે બીજી જે વસ્તુ બતાવું છું એ મારા દીકરા માટે મેં મંગાવી હતી. મારા દીકરાના મેં અંડરવેર મંગાવ્યા છે મીશોમાંથી, અને એ પણ કોમ્બોમાં આવ્યા હતા. 5નું પેક હતું કોમ્બોમાં, અને આની પણ પ્રાઇસ અંડર 300 રૂપીઝમાં જ છે. તો એની આ કલર છે 1 2 3 4 ને આ 5મો ઓપન કરીને જ બતાવું. ઇલાસ્ટિક કમ્પ્લીટ છે, કોઈ ખરાબી નથી, અને આનું જે મટીરિયલ છે એ પણ કમ્પ્લીટ છે. મારો જે બાબો છે એ 9 વર્ષનો છે, એના સાઇઝના અકોર્ડિંગ જ મેં મંગાવી છે, જેથી મને વધારે ગમ્યું કે એની સાઇઝ જે મેં કરી હતી એ જ પ્રમાણે આવ્યું છે. અને આના જે મટીરિયલ છે એ કોટન બ્લેન્ડ મટીરિયલમાં છે, એટલે હાર્મફુલ નહીં થાય, તમારા બાળકને કંઈ ખરાબ નહીં થાય, એમને સ્કિન પર કોઈ રેશિસ નહીં આવે. એટલે આ જે છે, અને એના કલર્સ જે છે બધા ડાર્ક કલર મને બહુ ગમે. આ બધા એના કલર્સ છે. જો તમને આ પણ ગમતા હોય તો તમારા બાળકની સાઇઝની અકોર્ડિંગ તમે આમાં મંગાવી શકો છો. આની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્રીજું જે વસ્તુ છે એ એક ઓર્ગેનાઇઝર છે. જે ઓર્ગેનાઇઝર મેં ઘણા ટાઈમથી ઇન્સ્ટામાં બધા બહુ વાયરલ થયેલું, અને નોર્મલી તમારી ને મારી જે તિજોરી કે કબાટ જે કોઈ એવા હશે કે જ્યાં આપણા કપડાં આપણી સામે આવતા હશે. જેવો કબાટનો દરવાજો ખોલીએ એટલે કપડાં આપણી સામે આવતા જ હોય જ નોર્મલી, કેમ કે આપણે ગુજરાતીઓ કપડાં કહો, ખાવાનું કહો, આપણે વધારે ને વધારે જ લેતા હોઈએ છીએ. તો એનું પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને હું આવી છું કે આ એક ઓર્ગેનાઇઝર છે જે પેક ઓફ 4 આવે છે. કંઈક આવી રીતે પેક કરેલા જ હોય છે, પેક ઓફ 4, અને એ તમને કંઈક આવી રીતે મળે છે. આ સાઈઝ છે એની, તમે જોઈ શકો છો. આ 2 છે, હું એક કાઢીને જ બતાવું. પેક ઓફ 4 આ ખોખા ના હોય, આપણે જે ખોખા એના ખોખા બોર્ડ જે એનોથી આ બનેલું છે, એના ઉપર કાપડ ચડાવી દીધું છે એ ટાઈપનું છે. અને આવી રીતે કંઈક મળે છે તમને. આમાં અલગ અલગ તમારી સાડી હોય, શર્ટ હોય, બધું લાઇન્સર એમાં મૂકી શકો છો. તમારા બાળકોના કપડાં મૂકી શકો છો. અને તમને અહીંયા કટ આપેલી છે કે જેથી તમે જે પણ કપડાં તમને જોઈતા હો તો આમ ઊંચું કરીને ના જોવું પડે, પણ અહીંયાથી તમને કલર ને બધું જોઈને તમે કપડાં કાઢી શકો છો, અહીંયાથી દેખાઈ દે એટલે. તો આ જે છે એ આવી રીતે પેકેજિંગમાં આવે છે. 4નું પેકેજિંગ છે, ને આની પ્રાઇસ પણ આઈ થિંક 200 કે 250 રૂપિયા છે. એ મને ખબર નથી, પણ તમને અહીંયા એ જોવા મળી જશે. આમાં હું નોર્મલી મેં વિડીયો ઉતારવા બહાર રાખ્યું હતું, પણ મારી જે દીકરી છે બીહા, એ આનામાં એના રમકડા ભરી દે છે, કાં તો કોઈ બીજી વસ્તુ લાવીને આમાં મૂકી દે છે. એટલે તો આ બધી જે વસ્તુ છે એ યુઝફુલ વસ્તુ છે. હું તમને આવી રીતે ડિફરન્ટ વસ્તુઓ બતાવતી રહીશ, કેમ કે નોર્મલી બધા એકસાથે કુર્તાનું ને એકસાથે સાડીનું ને એવી રીતે મારાથી સેટિંગ નથી થતું, કેમ કે મારી દીકરી નાની છે. તો એવું બધું જોવા જવું તો નથી થતું. એટલે હું જ્યારે બી વિડીયો ક્રિએટ કરું ત્યારે ડિફરન્ટ પ્રોડક્ટ જે પણ હાથમાં આવશે એનું હું જરૂર બનાવી દઈશ. બીજા ઘણા પ્રોડક્ટ આવેલા પડ્યા છે, છતાં પણ વિડીયો ક્રિએટ નથી થતો. એ પણ એટલે કે શિયાળાની ઠંડી, તો બપોરે પણ સુવાનું મન થાય, રાતે પણ એમ થાય કે જલ્દી જઈએ, ગોધરામ ઘરી જ જઈએ, ઉઠવાનું જ નહીં, એવી રીતે માટે પોસિબલ નથી બનતું. પણ તમારા લોકોનો સાથ, તમારા વ્યૂઝ જે મને મળે છે ગુજરાતી વિડીયોઝના, એ જોઈને મને ઘણો આનંદ થાય છે. મારા હિન્દીના જે વિડીયો છે આ જ ચેનલ પર હોય છે, એના કરતાં પણ ગુજરાતીના વ્યૂઝ મારા વધી જાય છે. એ બદલ હું તમને દિલથી ધન્યવાદ કરીશ. મારી આ યુટ્યુબ ફેમિલી છે, તમે બધા જ મારી ફેમિલી છો. તો પ્લીઝ મારા ભાઈઓ બહેનો મારા વિડીયોઝને વધારેમાં વધારે શેર કરો તમારા રિલેટિવ્સમાં, અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરો, કે જેથી મને વધારે પ્રોત્સાહન મળે, અને જે આળસ હોય છે મારી અંદર એ ઉડી જાય, ને હું જલ્દીથી બધા વિડીયો બનાવતી રહું. અને પ્લીઝ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ના ભૂલતા, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.